જય સોમનાથ. આ પાછળથી તમે મંદિર જોવો, ભીડભંજન મહાદેવ મંદિર છે, બરાબર. અહીંયા એક દરિયાની અંદર બી શિવલિંગ આવેલી છે ને એક અહીંયા ભાલકા તીર્થ મંદિર, કૃષ્ણ ભગવાનનું મંદિર છે, ભાલકા તીર્થ મંદિર, બરાબર. ભીડભંજન મહાદેવ મંદિરની ખાસિયત એ છે કે વર્ષો પહેલાં કૃષ્ણ અવતારમાં જ્યારે કૃષ્ણ ભગવાને ભાલકા બેઠા હતા એ ભીડભંજન એક ભીલ તરીકે હતો માણા, એ અહીંથી બાણ માર્યું હતું ત્યારે કૃષ્ણ ભગવાનને અહીંથી પગમાં લાગી ગયું. તમને હું આગળ એ બી બતાડી એક અહીં દરિયાની અંદર શિવલિંગ છે. ચાલો હું તમને દરિયાની અંદર 9 લિંગ આવેલી છે દરિયાની કાંઠે. જેટલી લિંગ દેખાશે એટલી તમને તે લિંગના દર્શન કરાવીશ. એક લિંગ અહીંયા છે, એક લિંગ આ છે, તમે જોઈ શકો. દરિયાની કાંઠે સામે સોમનાથ મંદિર બી આવેલું છે, જોઈ લો. ભીડભંજન સોમનાથની હોય છે. આ ભીડભંજન મંદિર આવેલું. જય સોમનાથ. લિંગ આવેલી છે દરિયાની અંદર. પાણી વધારે ત્યારે તો લિંગના દર્શન ન થતા. આજે આપણા ભાઈ સારા છે, લિંગના દર્શન થઈ ગયા. પાછળ ભીડભંજન મંદિર છે, આગળ સોમનાથ છે, બરાબર. ટોટલ 9 લિંગ આમાં છે. તો એમાં અત્યારે 2 લિંગ આપણે જોવા, બીજી પાણીની અંદર છે, બરાબર. જય સોમનાથ. ચાલો, ભાલકા તીર્થ આવી ગયું. અખિલ બ્રહ્માના નાથ કાળિયા ઠાકર કૃષ્ણ પરમાત્માનું ગામ ભાલકા તીર્થ આવી ગયું, જોઈ શકો તમે. આ પીપળનું પેડ, આ પેડની નીચે કૃષ્ણ ભગવાન હતા ને ભીલે બાણ મારેલું હતું. આ અમારા કૃષ્ણ ભગવાનનું મંદિર, અખિલ બ્રહ્માના નાથ કૃષ્ણ પરમાત્મા. આ કૃષ્ણ ભગવાનનું મંદિર છે, ભાલકા તીર્થ સોમનાથની બાજુમાં આવેલું છે. ભીડભંજન મહાદેવથી 1.5 કિલોમીટર અંતરમાં આવેલું છે. આ અમારું ભાલકા તીર્થ મંદિર એટલું પ્રાચીન જૂનું મંદિર છે કે એક વખત તમે આનું મંદિરના દર્શન કરવા આવો તમારું જીવન ધન્ય થઈ જશે. જય કૃષ્ણ કનૈયાલાલ કી જય.